નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે હેનરીનો નિયમ છે એ જોયો કે વૈજ્ઞાનિક હેનરીએ વાયુની દ્રાવ્યતા માટે આપેલો એક નિયમ. હવે હેનરીના નિયમની ઉપયોગિતા લેવી છે. 3 અથવા 4 માર્કનો પ્રશ્ન. આની અંદર ટેક્સ્ટ બુકમાં તમને 3 ઉપયોગિતા આપેલી છે, બરોબર? એટલે જનરલી 3 માર્કની અંદર પ્રશ્ન પૂછાય. હવે જૂની ટેક્સ્ટ બુકમાં એક ઉપયોગિતા અલગથી હતી કે જે નવી ટેક્સ્ટ બુકમાં નથી, એટલે આપણે એ ઉપયોગિતા કરશું. 4 ઉપયોગિતા છે એ આપણે અહીંયા જોવાની છે. પણ પહેલા નંબરમાં તો હેનરીનો નિયમ શું હતો એ તમને પાછી ખબર હોવી જોઈએ. હેનરીએ શું કીધું હતું? વાયુમય દ્રાવ્યની અચળ તાપમાને પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા એ દ્રાવણ પર રહેલ અદ્રાવ્ય વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. એટલે હેનરીનો નિયમ શું હતો? દબાણ અને દ્રાવ્યતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય, સમપ્રમાણમાં હોય છે. એનો મતલબ કે જો વાયુ ઉપરનું દબાણ વધારવામાં આવે તો દ્રાવ્યતા વધે છે, અને વાયુ ઉપરનું દબાણ ઘટાડવામાં આવે તો દ્રાવ્યતા ઘટે છે. એટલે વાયુની દ્રાવ્યતા અને વાયુનું દબાણ છે એ એકબીજાના સમપ્રમાણમાં હોય છે. હેનરીના નિયમનો ઉપયોગ ઔદ્યોગિક ક્ષેત્રે, ઉદ્યોગોની અંદર, ઘણા બધા ઉદ્યોગોની અંદર, એટલે કે ઔદ્યોગિક ક્ષેત્રે અને જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને સમજવામાં થાય છે. જૈવ રાસાયણિક પ્રક્રિયા એટલે જૈવ રાસાયણિક પ્રક્રિયા કેને કહેવાય? સજીવોમાં થતી પ્રક્રિયાઓને જૈવ રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે. આપણા શરીરમાં જે પ્રક્રિયાઓ થતી હોય, જીવંત પ્રણાલીમાં, સજીવોમાં જે પ્રક્રિયા થાય એ જૈવ રાસાયણિક પ્રક્રિયા છે. એટલે હેનરીનો નિયમ છે એ કેટલાક ઔદ્યોગિક ક્ષેત્રે, એટલે ઉદ્યોગોની અંદર અમુક વસ્તુઓની બનાવટ માટે અને જૈવ રાસાયણિક પ્રક્રિયા છે એની સમજવટ માટે હેનરીનો નિયમ છે એ ઉપયોગી છે. ઔદ્યોગિક ક્ષેત્રે કઈ રીતે? તો કે ઉદ્યોગોની અંદર સોફ્ટ ડ્રિંક્સ, ગુજરાતી કર્યું છે આ લોકોએ હળવા પીણા. સોફ્ટ ડ્રિંક્સ એટલે ખબર પડે ને, થમ્સઅપ ને પેપ્સી ને કોકા કોલા જે અત્યારે આવે છે, સ્પ્રાઇટ ને, તો એને કહેવામાં આવે છે સોફ્ટ ડ્રિંક્સ, હળવા પીણા. તો એ હળવા પીણા અને સોડા વોટરની બનાવટ. સોડા વોટર એટલે સાદી સોડા. સોડા વોટરની બનાવટમાં હેનરીનો નિયમ છે એ ઉપયોગી છે. આની અંદર ભાઈ હેનરીનો નિયમ કઈ રીતે ઉપયોગી છે? તો કે આ હળવા પીણા અને સોડા વોટર છે એની ક્વોલિટી કેના ઉપર ડિપેન્ડન્ટ હોય? ખબર છે કેના ઉપર આધારિત હોય? તો કે એમાં CO2 કેટલો ઓગળેલો છે. જેમ CO2 વધુ દ્રાવ્ય થયેલો હોય એમ સોડા વોટર અને હળવા પીણા છે એની ગુણવત્તા સારી કહેવાય. અત્યારે તમે માર્કેટની અંદર જુઓ તો થમ્સઅપ ની બોટલ છે એ 15 રૂપિયાની આવે, બરોબર છે, 250 ml ની, અને આમે ઓલા મશીન વાળા હોય છે, મોટા મશીન દુકાનમાં રાખીને બેઠા હોય સોડા, એની અંદર 5 રૂપિયામાં તમને થમ્સઅપ નો ગ્લાસ ભરી દે છે. છતાં લોકો આગ્રહ બોટલનો જ રાખે. શું કામ? કારણ કે બોટલ છે એની અંદર CO2 વધારે દ્રાવ્ય થયેલો હોય છે, અને મશીનમાંથી જે સોડા બનાવીને આપે એમાં CO2 નું પ્રમાણ ઓછું. એટલે મશીનમાં જે સોડા બને છે એમાં ગુણવત્તા ઓછી ગણાય, અને બોટલમાં હોય એની ગુણવત્તા વધારે હોય છે. તો જેમ સોફ્ટ ડ્રિંક્સ અને સોડા વોટરની અંદર વધુ CO2 દ્રાવ્ય થયેલો હોય એમ એની ગુણવત્તા સારી. હવે સોફ્ટ ડ્રિંક્સ અને સોડા વોટરમાં વધુ CO2 કઈ રીતે દ્રાવ્ય કરી શકાય? તો હેનરીએ કીધું હતું કે ભાઈ જો દબાણ વધુ રાખશો તો વાયુની દ્રાવ્યતા વધુ મળશે, અને દબાણ ઓછું રાખશો તો વાયુની દ્રાવ્યતા ઓછી મળશે. એટલે તો સોફ્ટ ડ્રિંક્સ અને સોડા વોટર છે એની બનાવટ દરમિયાન પેલા બોટલની અંદર પ્રવાહી ભરવામાં આવે છે, પછી ઊંચા દબાણે CO2 ભરીને બોટલનું ઢાંકણું છે એ બંધ કરી દેવામાં આવે છે, જેથી બોટલની અંદર ઊંચું દબાણ છે એ જળવાય રહે. દબાણ ઊંચું હોવાથી CO2 ની દ્રાવ્યતા પણ કેવી રહે છે? ઊંચી રહે છે, અને સોફ્ટ ડ્રિંક છે એની ગુણવત્તા છે એ સારી રહે છે. એટલે સોડા વોટર અને હળવા પીણા છે એની બનાવટ દરમિયાન બોટલમાં ઊંચા દબાણે CO2 ભરી અને બોટલને બંધ કરવામાં આવે છે. ઊંચું દબાણ હોવાથી CO2 ની દ્રાવ્યતા છે એ વધુ રહે છે. તો અહીંયા હેનરીનો નિયમ ઔદ્યોગિક ક્ષેત્રે છે એ ઉપયોગી છે. પછી સ્કુબા ડાઈવર નામ સાંભળ્યું? ઇંગ્લિશ શબ્દ છે, ગુજરાતી થાય મરજીવા. મરજીવા કેને કહેવાય? જે મરજીથી જીવતા હોય એને મરજીવા કહેવાય. ગમે ત્યારે દરિયામાં કૂદકો લગાવી દે કે ભાઈ હવે બહાર રખડવાની મજા નથી આવતી તો અંદર 2-4 મહિના એક આંટો મારતા આવે એમ. તો મરજીથી જીવતા હોય એ મરજીવા છે, કે દરિયાની અંદર મોતી ગોતવા માટે જતા હોય છે તો એ મરજીવા. હવે મરજીવા જ્યારે દરિયાની અંદર જાય છે ત્યારે ઓક્સિજન સિલિન્ડર ભેગો લેતા જાય છે, બરોબર છે?
ઈ ઓક્સિજન સિલિન્ડરની અંદર પ્યોર ઓક્સિજનનો શું કામ? કારણ કે આપણે પ્યોર ઓક્સિજનમાં શ્વાસ લેવા નથી ટેવાયેલા. આપણે જે અત્યારે રહીએ છીએ ત્યાં હવાના આવરણમાં 80% નાઇટ્રોજન અને 20% જેવો ઓક્સિજન છે, બરોબર? એવરેજ કહું છું, 1-2% આમ તેમ. એટલે આપણે જે હવામાં રહેવા ટેવાયેલા છે ઈ હવામાં 80% જેવો નાઇટ્રોજન હોય છે અને 20% જેવો ઓક્સિજન હોય છે. એટલે જે ઓક્સિજન સિલિન્ડર છે એની અંદર આ જ વસ્તુ હોય છે. મરજીવા જ્યારે દરિયામાં જાય છે, પાણીની અંદર જાય છે, ત્યારે જે સિલિન્ડર ભેગો લેતા જાય છે એની અંદર ઓક્સિજન અને નાઇટ્રોજનનું મિશ્રણ હોય છે. એમાં 80% જેવો પેલા ઓક્સિજન વપરાતો અને 80% જેવો નાઇટ્રોજન વપરાતો અને 20% જેવો ઓક્સિજન વપરાતો હતો. એટલે આપણે જે હવામાં શ્વાસ લેવા ટેવાયેલા છે એ જ હવા છે એ એની અંદર ભરેલી હોય છે. હવે મરજીવો જેમ જેમ પાણીની અંદર જતો જાય છે એમ પાણીનું એના ઉપર દબાણ વધતું જાય છે, બરોબર ને? જેમ ઊંડાઈ ઉપર જતો જાય એમ પાણીનું એના ઉપર દબાણ વધતું જાય છે. હવે દબાણ વધતું જશે તો શું થશે? તો કે શ્વાસ લેવામાં એ જે નાઇટ્રોજન અને ઓક્સિજન લે છે એ નાઇટ્રોજન અને ઓક્સિજન છે એ બ્લડમાં વધુ દ્રાવ્ય થશે. શું કામ ભાઈ વધુ દ્રાવ્ય થાય? હેનરીએ કીધું છે દબાણ વધશે એમ વાયુની દ્રાવ્યતા વધશે. એટલે જેમ જેમ મરજીવો ઊંડાઈ ઉપર જતો જાય છે, પાણીની અંદર જતો જાય છે, એમ એના ઉપર પાણીનું દબાણ વધતું જાય છે. દબાણ વધવાને કારણે મરજીવાના લોહીમાં નાઇટ્રોજન અને ઓક્સિજન છે એ વધુ ને વધુ દ્રાવ્ય થતો જાય છે. ભલે ઓક્સિજન તો આપણા શરીરની અંદર માંસપેશીઓ કાર્ય કરવામાં વાપરી નાખે છે, પણ નાઇટ્રોજનનું પ્રમાણ છે એ લોહીમાં વધતું જાય છે. જો કે નાઇટ્રોજન આપણને નુકસાન નથી કરતો, આપણે નાઇટ્રોજન યુક્ત વાતાવરણમાં રહીએ છીએ એટલે એ કોઈ ચિંતા નથી, મરજીવો મરી નથી જતા. પણ જ્યારે મરજીવો ઉપર આવે છે, હવે રિવર્સમાં શું પ્રોબ્લેમ થાય છે? જો મરજીવો છે એ જ્યારે પાણીમાં ઉપર આવતો જાય છે એટલે દબાણ ઘટતું જશે. દબાણ ઘટતું જાય તો એલો જે નાઇટ્રોજન વાયુ છે એ લોહીમાં દ્રાવ્ય થયો તો એની દ્રાવ્યતા ઘટતી જાય. દબાણ ઘટશે તો દ્રાવ્યતા ઘટશે. એટલે લોહીમાં જે ઊંડાણમાં વધુ નાઇટ્રોજન છે એ ઓગળી ગયો તો જેમ જેમ મરજીવો ઉપર આવે છે દબાણ ઘટતું જાય છે, એ નાઇટ્રોજનની દ્રાવ્યતા છે એ ઘટતી જાય છે. હવે મરજીવો છે એ ઝડપથી ઉપર આવી જાય, સપાટી ઉપર આવી જાય, દબાણ ઓચિંતું ઘટી ગયું એટલે નાઇટ્રોજનની દ્રાવ્યતા લોહીમાં મળશે ઝડપથી ઘટવા અને નાઇટ્રોજન છે એ લોહીમાંથી મુક્ત થતો જશે. હવે પ્રવાહીમાંથી વાયુ છૂટો પડતો જાય એટલે ઘણી વખત પરપોટા થાય છે, આપણને ખબર છે. એટલે લોહીની અંદર નાઇટ્રોજનના પરપોટા થવાનું ચાલુ થઈ જશે. હવે લોહીનું વહન કરતી જે કેસ નળીઓ હોય છે, કેસ નળી શું કામ કહેવાય? કેસ એટલે વાળ, ખાલી વાળ પસાર થઈ જાય ને એવડી પાતળી નળી હોય છે. તો એ લોહીનું વહન કરતી જે કેસ નળી છે એમાં જ્યારે નાઇટ્રોજનનો પરપોટો થાય છે તો એ પરપોટો છે એ કેસ નળીને બ્લોક કરી દે છે. એટલે કેસ નળી છે એ બંધ થઈ જાય છે, લોહીનું વહન છે એ ધીમે ધીમે અટકી જાય છે. આ વસ્તુ છે એ એકદમ પીડાકારી, એટલે ખૂબ વેદના થાય છે, ખૂબ દુખાવો થાય છે અને જો લાંબો સમય સુધી આ પરિસ્થિતિ રહે તો એ જીવલેણ સાબિત થાય છે. એટલે મરજીવો છે એ મૃત્યુ પામે છે. આ પરિસ્થિતિને બેન્ડ્સ કહેવામાં આવે છે. 1 માર્કનો MCQ, બેન્ડ્સ, સોરી 1 માર્કનો પ્રશ્ન, બેન્ડ્સ એટલે શું? તો જ્યારે મરજીવો ઊંડાઈએથી પાછો ઉપર આવે છે તો એના લોહીમાં ઓગળેલો નાઇટ્રોજન પરપોટા સ્વરૂપે મુક્ત થાય છે. દબાણ ઘટતા નાઇટ્રોજનની લોહીમાં દ્રાવ્યતા ઘટે છે. પરપોટાને લીધે રક્તનું વહન કરતી કેસ નળીઓ બંધ થઈ જાય છે. આ પરિસ્થિતિ બહુ પીડાકારી અને જીવલેણ હોય છે. આને બેન્ડ્સ કહેવામાં આવે છે. એટલે મરજીવાઓની અંદર આ પ્રોબ્લેમ છે એ થાય. તો હવે આ પ્રોબ્લેમને દૂર કરવા માટે શું કરવું પડે? તો કે જે સિલિન્ડર લઈ જવામાં આવે છે એમાં જે 80% નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનનું પ્રમાણ છે એ ઘટાડવું પડે. નાઇટ્રોજનનું પ્રમાણ ઘટાડો તો આ પ્રોબ્લેમ છે એ ન થાય. તો નાઇટ્રોજનનું પ્રમાણ છે એ ઘટાડવામાં આવ્યું. હાલના સમયમાં MCQ માટે ખાસ, હાલમાં મરજીવા જે ઓક્સિજન સિલિન્ડરનો ઉપયોગ કરે છે એની અંદર 11.7% હિલિયમ હોય છે, 56.2% નાઇટ્રોજન હોય છે અને 32.1% ઓક્સિજન હોય છે. અત્યારે આ સિલિન્ડરનો ઉપયોગ છે એ મરજીવા કરે છે.
એટલે પેલા જે 80% નાઇટ્રોજન વાપરવામાં આવતો એની જગ્યાએ નાઇટ્રોજન અત્યારે કેટલો કરી નાખ્યો છે 56.2 એટલે લગભગ 24% જેવો નાઇટ્રોજન છે એ ઘટાડી નાખવામાં આવ્યો છે ઓક્સિજનનું પ્રમાણ છે એ વધારી દીધું છે હિલિયમની લોહીમાં દ્રાવ્યતા ખૂબ જ ઓછી છે એટલે હિલિયમ છે એનાથી હવાને મંદ કરી અને અત્યારે આ સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે એટલે જનરલી બેન્ડ્સ પરિસ્થિતિ હવે બહુ ઉદ્ભવતી નથી તો આમાં હેનરીનો નિયમ જ લાગુ પડ્યો આ બેન્ડ્સ ઘટના માટે જવાબદાર કોણ છે તો કે દબાણ અને દ્રાવ્યતા જે હેનરીએ સમજાવ્યું છે કે ભાઈ નીચે દબાણ વધે છે એટલે નાઇટ્રોજન લોહીમાં વધુ દ્રાવ્ય થાય છે મરજીવો જ્યારે ઉપર આવે છે દબાણ ઘટે છે એટલે નાઇટ્રોજનના પરપોટા છે એ લોહીમાં થાય છે તો આ ઘટના સમજવા માટે હેનરીનો નિયમ છે એ ઉપયોગી છે પછી ત્રીજી ઉપયોગીતા જે પર્વતો પર રહેતા લોકો હોય છે અથવા પર્વતારોહકો હોય છે ઈ જ્યારે પર્વત ઉપર જાય છે ત્યારે પર્વત ઉપર જમીન સ્તર કરતા હવાનું દબાણ ઓછું હોય છે દાખલા તરીકે સમુદ્ર સપાટીએ તમે વાતાવરણીય હવાનું દબાણ જુઓ તો એક વાતાવરણ છે પણ જો તમે માઉન્ટ આબુ અથવા તો માઉન્ટ એવરેસ્ટ ઉપર જાઓ તો હિમાલય ઉપર ઊંચાઈ ઉપર ઈ દબાણ 0.5 બાર થઈ જાય માઉન્ટ આબુ હિલ સ્ટેશન છે ઉપર જાવશો તો ત્યાં હવાનું દબાણ માપશો તો એ 0.8 બાર જેવું જોવા મળશે કહેવાનો મતલબ કે જેમ જમીન સ્તરથી તમે ઉપર જાતા જ આ સમુદ્રની સપાટી છે અહીંયા દબાણ છે એ એક વાતાવરણ હોય છે પણ જેમ જેમ તમે ઉપર જાતા જાવ એમ દબાણ છે એ ઘટતું જાય છે હવે તમે જ્યારે સમુદ્રની સપાટીએ ઊભા હોય ત્યારે એક બાર દબાણને અનુરૂપ ઓક્સિજન છે એ તમારા લોહીમાં દ્રાવ્ય થતો હોય છે અને એ દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ શરીર કરતું હોય છે હવે જ્યારે ઊંચાઈ ઉપર જાવ છો ત્યારે દબાણ ઘટે છે દબાણ ઘટવાને કારણે ઓક્સિજનની લોહીમાં દ્રાવ્યતા ઘટે છે એટલે ઊંચાઈ ઉપર તમારા શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ છે એ ઘટતું જોવા મળે છે ઓછા પ્રમાણમાં ઓક્સિજન લોહીમાં દ્રાવ્ય થાય છે એટલે ઊંચાઈ ઉપર જે લોકો રહેતા હોય છે એના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું જોવા મળે છે ઓછા ઓક્સિજન પ્રમાણને કારણે વ્યક્તિનું શરીર છે એ નબળું પડે છે અને વિચારવાની ક્ષમતા વ્યક્તિ ગુમાવી બેસે છે એટલે કોઈ એક નિર્ણય ઉપર વિચારી શકતો નથી ચોક્કસ વિચાર છે એ કરી શકતો નથી એટલે વિચારવાની શક્તિ ઘટી જાય છે અને શરીર છે એ ઓક્સિજનની અપૂર્ણતાને કારણે નબળું પડે છે આ બીમારીને એનોક્સિયા કહેવામાં આવે છે એનોક્સિયા એટલે જે પર્વતો ઉપર રહેતા લોકો હોય ને ઊંચાઈ ઉપર એની અંદર આ બીમારી છે એ જોવા મળે છે પર્વતારોહકો છે એ આ બીમારીથી બચવા માટે ઓક્સિજન સિલિન્ડર ભેગા લેતા જાય છે અને ઊંચાઈ ઉપર એ લોકો ઓક્સિજન સિલિન્ડરનો ઉપયોગ કરે છે જેથી એના શરીરમાં ઓક્સિજન લેવલ જળવાઈ રહે અને ઓક્સિજન ઘટતો નથી તો અહીંયા પણ હેનરીનો નિયમ લાગુ પડે છે કે ભાઈ પર્વતારોહકો અથવા પર્વત ઉપર રહેતા લોકોને એનોક્સિયા બીમારી શું કામ થાય છે તો હેનરી સમજાવે છે કે ભાઈ ઊંચાઈ ઉપર હવાનું દબાણ ઓછું હોવાથી ઓછા પ્રમાણમાં ઓક્સિજન લોહીમાં દ્રાવ્ય થાય છે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે એટલે વ્યક્તિનું શરીર નબળું પડે છે અને વ્યક્તિ છે એ વિચારવાની ક્ષમતા ગુમાવી બેસે છે તો એનોક્સિયા થવાનું કારણ દબાણ ઓછું હોવું છે ઓક્સિજન ઓછો દ્રાવ્ય થાય છે તો આ ત્રીજી ઉપયોગીતા પછી આપણે કીધું કે ભાઈ જૈવ રાસાયણિક પ્રક્રિયા સમજવા માટે હેનરીનો નિયમ ઉપયોગી છે આ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ સમજવામાં હેનરીનો નિયમ કઈ રીતે ઉપયોગી છે તો જુઓ આ શું છે આ ફેફસા છે શું છે બોલી તો ખબર પડે આકાર તો આપણને કેમિસ્ટ્રી વાળાને બહુ ફાવે નહીં બાયોલોજી વાળા હોય તો વ્યવસ્થિત દોરી દે આ ફેફસા છે આપણે બરોબર ગમે એવા લાખી દઈએ છીએ આપણને એમાં કઈ ફેર નથી પડતો હવે તમે શ્વાસ મારફતે જ્યારે ફેફસામાં ઓક્સિજન છે એ દાખલ કરો છો બરોબર શ્વાસ મારફતે O2 આ ફેફસામાં આવવા દે આપણે આની એરે કઈ વાંધો નથી O2 છે એ શ્વાસ મારફતે ફેફસામાં દાખલ થાય છે ત્યારે ફેફસામાં દબાણ છે એ ઊંચું હોય છે પી દબાણ છે એ કેવું છે ઊંચું દબાણ હોવાને કારણે ફેફસામાં ઓક્સિજન છે એ વધુ પ્રમાણમાં લોહીમાં દ્રાવ્ય થાય છે આવું કોને કીધું હેનરીએ કીધું કે ભાઈ દબાણ ઊંચું હશે તો વાયુની દ્રાવ્યતા વધુ અને દબાણ ઓછું હોય તો વાયુની દ્રાવ્યતા ઓછી એટલે ઊંચા દબાણને કારણે ફેફસામાં ઓક્સિજન છે એ બ્લડ એની અંદર વધુ દ્રાવ્ય થાય છે હવે બ્લડની અંદર શું હોય હિમોગ્લોબિન હોય છે
જે દ્રાવ્ય ઓક્સિજન છે એ હિમોગ્લોબિન સાથે જોડાઈને ઓક્સી હિમોગ્લોબિન બનાવે છે, એટલે બ્લડની અંદર ફેફસામાં ઓક્સી હિમોગ્લોબિન બની ગયું. આ ઓક્સી હિમોગ્લોબિન છે એ લોહી મારફતે જ જુદી જુદી માંસપેશીઓની અંદર જાય છે. બરોબર, આ ઓક્સી હિમોગ્લોબિન છે એ આયા માંસપેશી છે એની અંદર આવ્યો. હવે માંસપેશીઓની અંદર તો દબાણ છે એ ઓછું હોય છે. ઓછું દબાણ હોવાને કારણે ઓક્સિજનની હિમોગ્લોબિન સાથેની દ્રાવ્યતામાં ઘટાડો થાય છે, એટલે અહીંયા ઓછા દબાણને કારણે ઓક્સિજનની દ્રાવ્યતા ઘટી. દ્રાવ્યતા ઘટી તો ઓક્સિજન છે એ લોહીમાંથી છૂટો પડી ગયો. ઈ ઓક્સિજનનો આ માંસપેશી છે એ કાર્ય કરવામાં ઉપયોગ કરે છે. અહીંયા ખાલી જે હિમોગ્લોબિન વધ્યો છે એ હિમોગ્લોબિન છે એ બ્લડ મારફતે પાછો ફેફસામાં આવી જાય છે. ત્યાં આપણે પાછો શ્વાસ લઈ લીધો હોય, પાછો ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાય. ઈ હિમોગ્લોબિન બ્લડ મારફતે બીજા કોષમાં જાય, બીજી માંસપેશીમાં જાય છે. જ્યાં ઓછું દબાણ હોવાને કારણે ઓક્સિજન મુક્ત થાય છે, હિમોગ્લોબિન પાછો ફેફસામાં આવે અને કોષ છે એ આ ઓક્સિજનનો ઉપયોગ કાર્ય કરવા માટે કરે છે. તો કહેવાનો મતલબ આપણા શરીરમાં ફેફસામાંથી જુદા જુદા ભાગમાં ઓક્સિજન જે પહોંચે છે એ ઘટના એ હેનરીના નિયમને આભારી છે. હેનરીએ કીધું છે દબાણ વધારે હોય ત્યાં દ્રાવ્યતા વધુ હોય. ફેફસાની અંદર વાયુનું દબાણ વધુ છે, ફેફસામાં દબાણ વધુ છે તો ઓક્સિજન વધુ પ્રમાણમાં લોહીમાં ઓગળે છે. જ્યારે કોષની અંદર અથવા પેશીની અંદર દબાણ ઓછું હોવાને કારણે ત્યાં ઓક્સિજન અદ્રાવ્ય બને છે, દ્રાવ્યતા ઓક્સિજનની ઘટે છે અને હિમોગ્લોબિનથી ઓક્સિજન છૂટો પડી જાય છે. તો આ રીતે અમુક જૈવિક પ્રક્રિયાઓ સમજવા માટે આ હેનરીનો નિયમ છે એ ઉપયોગી છે. તો આપણે અહીંયા 4 ઉપયોગિતાને અનુપ્રયોગો કહેવાય. એટલે આ રીતે પ્રશ્ન પૂછે કે હેનરીના નિયમનો અનુપ્રયોગ જણાવો. એટલે હેનરીના નિયમનો અનુપ્રયોગ કે તો આ જ લખવાનું છે અને ઉપયોગિતા કે તો આ જ લખવાનું છે. બરોબર, 4 ઉપયોગિતા આપણે અહીંયા આપી. પહેલા ઔદ્યોગિક ક્ષેત્રે હળવા પીણા અને સોડા વોટરની બનાવટ. પછી બીજી ઉપયોગિતા બેન્ડ્સ મરજીવાની. ત્રીજી ઉપયોગિતા પર્વતારોહકો એનોક્સિયા બીમારી. અને ચોથી ઉપયોગિતા જે તમારી ટેક્સ્ટબુકમાં નથી પણ ઓલ્ડ ટેક્સ્ટબુકમાં હતું એટલે ત્યાંથી મેં કરાવેલું છે, શ્વાસ છે, શ્વસન મારફતે ઓક્સિજનનું શરીરના વિવિધ ભાગમાં પહોંચવું એ પણ હેનરીના નિયમની ઉપયોગિતા છે. હેનરીના નિયમને આધારે થાય છે. હવે હેનરીના નિયમની મર્યાદા, આ એમસીક્યુ વારંવાર પૂછાણો છે કે નીચેનામાંથી કઈ હેનરીના નિયમની મર્યાદા છે અથવા નીચેનામાંથી કઈ હેનરીના નિયમની મર્યાદા નથી. તો હેનરીના નિયમની મર્યાદા કઈ છે? જુઓ, પહેલી મર્યાદા, ગમે એ વાયુને ગમે એ પ્રવાહીમાં તમે ઓગાળો તો એ હેનરીના નિયમનું પાલન કરે જેવું જરૂરી નથી. અમુક વાયુઓ જ હેનરીના નિયમનું પાલન કરે છે. કેવા વાયુઓ હેનરીના નિયમનું પાલન કરે છે? તો કે ઊંચા તાપમાને અને નીચા દબાણ. બરોબર, તાપમાન ઊંચું રાખો અને દબાણ નીચું રાખો. ઊંચા તાપમાને અને નીચા દબાણ, ઊંચા તાપમાને અને નીચા દબાણ જે વાયુની વર્તણૂક આદર્શ હોય એનો મતલબ ઈ વાયુ આ પરિસ્થિતિમાં પીવી બરાબર એનઆરટી નું પાલન કરતો હોય, ઈ વાયુ માટે દબાણ અને કદનો ગુણાકાર કરો તો ઈ એન આર અને ટી ના ગુણાકાર જેટલો થતો હોય તો એમ કહેવાય કે આ વાયુ આદર્શ વાયુ તરીકે વર્તે છે. તો ઊંચા તાપમાને અને નીચા દબાણે જે વાયુ આદર્શ વાયુ તરીકે વર્તતો હોય એવા વાયુને જ હેનરીનો નિયમ લાગુ પડે છે. બધા વાયુ હેનરીના નિયમનું પાલન નથી કરતા. ઊંચા તાપમાને અને નીચા દબાણે જે વાયુ પીવી બરાબર એનઆરટી નું પાલન કરતો હોય, આદર્શ વાયુ તરીકે વર્તતો હોય એવા વાયુને જ હેનરીનો નિયમ લાગે છે. પછી જ્યારે દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળવામાં આવે, દ્રાવ્ય એટલે વાયુ અને દ્રાવક એટલે કોઈ પ્રવાહી, જ્યારે વાયુમય દ્રાવ્યને પ્રવાહી દ્રાવકમાં ઓગાળી દ્રાવણ બનાવવામાં આવે ત્યારે વાયુનું સુયોજન કે વિયોજન ન થતું. એવા વાયુને જ હેનરીનો નિયમ લાગુ પડે છે. સુયોજન કેને કહેવાય? તો કે દ્રાવ્યના નાના અણુઓ એકબીજા હારે જોડાય અને જો મોટી ચેન, સાંકળ અથવા તો મોટો અણુ બનાવે તો આ ઘટનાને સુયોજન કહેવામાં આવે છે. સુયોજન એટલે જોડાવ.
દાખલા તરીકે ફિનોલને જ્યારે દ્રાવ્ય કરવામાં આવે તો ફિનોલના અણુઓ એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાય છે. આ ઘટનાને સુયોજન કહેવામાં આવે છે. એટલે દ્રાવ્યના અણુઓ એકબીજા સાથે જોડાઈને મોટો અણુ બનાવવા જોઈએ નહીં. વિયોજન કેને કહેવાય? વિયોજન એટલે તૂટવું. જો એક અણુમાંથી બે નાના ટુકડા થતા હોય અથવા ત્રણ નાના ટુકડા થતા હોય તો એ ઘટનાને વિયોજન કહેવામાં આવે છે. એટલે જ્યારે તમે વાયુ દ્રાવ્યને પ્રવાહી દ્રાવકમાં ઓગાળી દ્રાવણ બનાવો ત્યારે સુયોજનય ન થવું જોઈએ, એટલે કે દ્રાવ્યના અણુઓ અંદર જોડાવાય ન જોઈએ, અને વિયોજનય ન થવું જોઈએ, એટલે કે દ્રાવ્યના અણુઓના ટુકડાય ન થવા જોઈએ. તો એ વાયુને હેનરીનો નિયમ લાગુ પડે. બાકી જો સુયોજન કે વિયોજન થતું હોય તો એવા વાયુને હેનરીનો નિયમ લાગુ પડતો નથી. અને ત્રીજી વસ્તુ, જ્યારે દ્રાવ્ય અને દ્રાવક એકબીજા સાથે મિશ્ર થઈ અને દ્રાવણ બનાવે છે ત્યારે દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થઈ નવું સંયોજન બનવું જોઈએ નહીં. એટલે દ્રાવ્યનો અણુ દ્રાવક સાથે કોઈ પ્રક્રિયા ન કરતો હોવો જોઈએ, અને દ્રાવકનો અણુ છે એ દ્રાવ્યના અણુ સાથે કોઈ પ્રક્રિયા કરતો ન હોવો જોઈએ. ટૂંકમાં બે વચ્ચે પ્રક્રિયા થવી જોઈએ નહીં, કોઈ નવો સંયોજન અણુ બનવો જોઈએ નહીં. તો જ હેનરીનો નિયમ લાગુ પડશે. બાકી આગળ દ્રાવ્ય તરીકે તમે HCl વાયુ લઈ લો, દ્રાવક તરીકે એમોનિયા વાયુ લઈ લો, એમોનિયા પ્રવાહી અવસ્થામાં લઈ લો. હવે પ્રવાહી એમોનિયામાં જ્યારે HCl ને દ્રાવ્ય કરો તો એમોનિયા બેઝ છે ને HCl એસિડ છે, એકબીજા હારે પ્રક્રિયા કરીને એમોનિયમ ક્લોરાઇડ બનાવી નાખશે. તો HCl વાયુને જ્યારે એમોનિયામાં દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે હેનરીનો નિયમ એને લાગુ પડતો નથી. શું કામ નથી લાગુ પડતો? તો કે દેખાય છે HCl છે એ એમોનિયા સાથે પ્રક્રિયા કરી અને નવું સંયોજન બનાવી નાખે છે, એટલે ન્યા હેનરીનો નિયમ લાગુ પડશે નહીં. કહેવાનો મતલબ કે દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થવી જોઈએ નહીં. બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ જો નવું સંયોજન બનતું હશે તો ન્યા હેનરીનો નિયમ લાગુ પડશે નહીં. તો ત્રણ મર્યાદા હેનરીના નિયમની પાછી એક વખત ફટાફટ કહી દઉં છું. ઊંચા તાપમાને અને નીચા દબાણે જે વાયુ આદર્શ વાયુ તરીકે વર્તતો હોય એને જ હેનરીનો નિયમ લાગુ પડે છે. જ્યારે વાયુ દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવકમાં ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે વાયુનું સુયોજન કે વિયોજન ન થતું હોય એને જ હેનરીનો નિયમ લાગુ પડે છે. વાયુ દ્રાવ્ય પ્રવાહી દ્રાવકમાં ઓગળીને દ્રાવણ બનાવે ત્યારે દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા ન થતી હોય તો જ હેનરીનો નિયમ લાગુ પડે છે. બરોબર? તો આ ચાર ઉપયોગિતા અને ત્રણ મર્યાદા, આ સાથે હેનરીના નિયમનું કામ પૂરું. હવે હેનરીના નિયમના થોડાક દાખલા છે એ જોઈ લઈએ. ચાલો કોયડો 2.4 જોયો છે. રકમ વાંચો. કોયડો 2.4 શું કીધું છે? 293 કેલ્વિન તાપમાન, 293 કેલ્વિન તાપમાને નાઇટ્રોજન વાયુને પાણીમાંથી પસાર કરવામાં આવે છે તો 1 લીટર પાણીમાં કેટલા મિલીમોલ નાઇટ્રોજન વાયુ ઓગળશે? એવું ધારો કે નાઇટ્રોજન 0.987 બાર આંશિક દબાણ સર્જે છે અને N2 માટે 293 કેલ્વિન તાપમાને હેનરીના નિયમનો અચળાંક 76.48 કિલો પાસ્કલ આપેલ છે. ચાલો ગણતરી કરવાની છે. પહેલા તો ડેટા બનાવશું. કોયડો 2.4, કોયડો 2.4 તાપમાન આપેલું છે. કેટલું છે? 293 કેલ્વિન. જરૂર પડે તો ઉપયોગમાં લેશું, નકર ભલે પડ્યું એમણે. પાણીનું કદ અહીંયા આપેલું છે. પાણીનું કદ કેટલું છે? 1 લીટર છે. બરોબર? 1 લીટર પાણી આપેલું છે.
પછી નાઇટ્રોજનનું દબાણ આપેલું છે જેને પ્રેશર ઓફ N2 કહી દો 0.987 બાર, બરાબર 0.987 બાર. પછી આપેલું છે હેનરી અચળાંકનું મૂલ્ય નાઇટ્રોજન માટે N2 માટે હેનરી અચળાંક આપેલો છે. હેનરી અચળાંક કેટલો આપેલો છે? 76.48 કિલો પાસ્કલ છે. કિલો પાસ્કલ, સોરી કિલો બાર, માય મિસ્ટેક, કિલો બાર આપેલો છે, બરોબર. અને નાઇટ્રોજનના મિલીમોલ તમારે ગણવાના છે કે 1 લીટર પાણીમાં નાઇટ્રોજન કેટલો મિલીમોલમાં દ્રાવ્ય થાય છે, મોલ નહીં, મિલીમોલમાં દ્રાવ્યતા તમારે ગણવાની છે. હવે અહીંયા આપણને નાઇટ્રોજનનું દબાણ છે એ 12 એકમમાં આપ્યું છે અને હેનરી અચળાંક છે એ કિલો બાર એકમમાં છે. પહેલા તો બેયના એકમ સરખા કરી લઈએ. એકમ ખાસ જોવાના છે ભાઈ દાખલામાં. સૌથી મોટી ભૂલ કરતા હોય છોકરાઓ તો એકમની અંદર પહેલા નંબરમાં એકમ સરખા કરી લેવાના. ચાલો, કિલો એટલે શું થાય? 10⁻³ આ 12 એમણે, બરોબર. 1000 ને અંદર ગુણી નાખો તો 74480 12. અને ગણવાનું શું છે? નાઇટ્રોજનના મિલીમોલ. નાઇટ્રોજનના મિલીમોલ સીધા નહીં મળે. આપણને જે બે વસ્તુ આપેલી છે, એક નાઇટ્રોજનનું દબાણ આપેલું છે અને એક હેનરી અચળાંક આપેલો છે, તો ઈ બે ઉપરથી પહેલા તો આપણે નાઇટ્રોજનની દ્રાવ્યતા મોલ અંશમાં ગણી નાખીએ. મોલ અંશમાં દ્રાવ્યતા મળી જાય પછી નાઇટ્રોજનના મોલ ગણી નાખીએ અને મોલ મળી જાય પછી એને મિલીમોલમાં ફેરવી નાખીએ. તો હેનરીનું સૂત્ર છે આપણી પાસે. હેનરીના નિયમ મુજબ શું સૂત્ર છે હેનરીનું? P બરાબર KH into X. ચાલો, X જોઈએ છે આપણે મોલ અંશ, તો KH is equal to આ બાજુ, સોરી KH ને આ બાજુ લઈ આવું તો P ના છેદમાં આવશે. હવે ઉપર દબાણ અને નીચે હેનરી અચળાંકનું મૂલ્ય મૂકી દો. એક જ સૂત્રમાં બે વસ્તુ મૂકવાની છે એટલે બેયના એકમ કેવા હોવા જોઈએ? સરખા. એટલે મેં આપણે બેયને 12 માં ફેરવી નાખ્યા છે, બરોબર. એક 12 માં હતું અને બીજાને ફેરવી નાખ્યું છે. ચાલો, દબાણ કેટલું છે? 0.987 બાર અને હેનરી અચળાંક છે 74480. કરી નાખો ભાગાકાર, તમને દ્રાવ્યતા મળી જશે મોલ અંશમાં. મોલ અંશમાં દ્રાવ્યતા મળશે 1.29 × 10⁻⁵. ચાલો, આ દ્રાવ્યતા મળી ગઈ નાઇટ્રોજનની મોલ અંશમાં, બરોબર છે. હવે આનો એકમ શું થશે? મોલ અંશનો કાંઈ એકમ નથી હોતો. ઘટકના મોલ છેદમાં કુલ મોલ, એટલે અંશમાંય મોલ અને છેદમાંય મોલ. મોલ મોલ ઉડી જાય એટલે મોલ અંશને કાંઈ એકમ હોતો નથી. તો હવે દ્રાવ્યતા આપણને મોલ અંશમાં મળી ગઈ, એમાંથી આપણે મોલમાં જોઈએ છે. તો મોલ અંશનું સૂત્ર છે ઘટકના મોલ છેદમાં કુલ મોલ. તો બધાયના મોલની વ્યવસ્થા કરવી પડશે. પહેલા દ્રાવણમાં કોણ કોણ છે? એક પાણી છે અને બીજો નાઇટ્રોજન છે. તો પેલા બેયના મોલની વ્યવસ્થા કરવી પડશે. ચાલો, પાણીના મોલની વ્યવસ્થા કરીએ તો પાણીની ઘનતા કેટલી છે? 1 છે, બરોબર. જનરલી પાણીની ઘનતા 298 કેલ્વિન તાપમાને 1 હોય. અહીંયા તાપમાન 293 કેલ્વિન આપ્યું છે, પણ 298 293 ઈ નજીકના ખાલી 5 કેલ્વિન નો ફેર થયો. એટલે ઘનતામાં બહુ જાજો ફેર નહીં હોય, માઇનોર એવો ફેર હશે. એટલે આપણે પાણીની ઘનતા અહીંયા 1 લઈ લઈએ છીએ, બરોબર. નકર જનરલી પાણીની ઘનતા 298 કેલ્વિન તાપમાને 1 હોય અને અહીંયા તાપમાન આપ્યું છે 293 કેલ્વિન, પણ 293 કેલ્વિનની 298 કેલ્વિનની નજીકનું છે એટલે ઘનતામાં 1 થી થોડુંક આમ તેમ વેરિએશન હોય, પણ આપણે અહીંયા 1 લઈ લઈએ છીએ. હવે પાણીની ઘનતા 1 છે તો 1 લીટર પાણી બરાબર 1 કિલો પાણી થાય. પાણીની ઘનતા 1 એનો મતલબ કે પાણી માટે કદ અને દળ બેય સરખા છે. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ઘનતા 1 મૂકી દો તો દળ અને કદ બે સરખા થઈ જાય. એટલે 1 લીટર પાણી બરાબર 1 કિલો પાણી. હજી એના બરાબર 1000 ગ્રામ પાણી તમે લખી શકો. 1 કિલો બરાબર શું થાય? 1000 ગ્રામ, બરાબર. હવે પાણીના મોલ ગણ નાખી. પાણીના મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. પાણીનું વજન કેટલું? 1000 ગ્રામ અને છેદમાં અણુભાર
18 ભાગાકાર કરી નાખશો તો 55.55 આ મળી ગયા પાણીના મોલ। ચાલો પાણીના મોલ મળી ગયા, હવે નાઇટ્રોજનના મોલ તો કે ઈ તો આપણને ખબર નથી, ધારી લઈ, ધારો કે N2 ના મોલ બરાબર n છે। ચાલો મેં n છે ઈ ધારી લીધું, બરોબર છે। હવે મોલ અંશનું સૂત્ર મૂકો, નાઇટ્રોજનના મોલ અંશ બરાબર નાઇટ્રોજનના મોલ છેદમાં કુલ મોલ। આ n એટલે નાઇટ્રોજનના મોલ છે અને કુલ મોલ એટલે નાઇટ્રોજનના મોલ પ્લસ પાણીના મોલ। ચાલો કિંમતો મૂકી દો, મોલ અંશ 1.29 ગુણ્યા 10⁻5 ઘાત બરાબર નાઇટ્રોજનના મોલ એમનેમ આઈ એમનેમ, પાણીના મોલ 55.55। હવે જુઓ નાઇટ્રોજન છે એ અધ્રુવીય વાયુ છે, પાણી છે એ ધ્રુવીય દ્રાવક છે, એટલે નાઇટ્રોજન છે એ પાણીમાં ઓગળશે પણ બહુ ઓછા પ્રમાણમાં ઓગળશે ને, અતિ અલ્પ પ્રમાણમાં। બધા વાયુ માટે અહીંથી જ મેથડ આવશે એટલે જોતા જાજો। નાઇટ્રોજન છે એના મોલ પાણીના મોલની સાપેક્ષમાં ખૂબ ઓછા હોય છે, એટલે અહીં નાઇટ્રોજનના મોલનું મૂલ્ય પાણીના મોલ કરતા બહુ ઓછું હોય છે। હવે આમ હોવાથી તમે n પ્લસ 55.55 ઇઝ નિયરલી ઇક્વલ ટુ 55.55 લઈ શકો। એટલે પાણીના મોલમાં તમે નાઇટ્રોજનના મોલ ઉમેરો તો પાણીના મોલને કાંઈ ફેર પડશે નહીં। એ તો આગળ આપણે નાઇટ્રોજનના મોલ ગણશું એટલે ખબર પડી જશે। 55.55 ની સાપેક્ષમાં નાઇટ્રોજનના મોલ અવગણ્ય હોય છે, તેથી 1.29 ગુણ્યા 10⁻5 ઘાત બરાબર અંશમાં n એમએમ છેદમાં 55.55 તો n બરાબર 1.29 ગુણ્યા 10⁻5 ઘાત ગુણ્યા 55.55 તો n બરાબર કરી નાખો ગુણાકાર કરશો એટલે જવાબ આવશે 7.16 ગુણ્યા 10⁻4 ઘાત મોલ। જુઓ નાઇટ્રોજનના મોલ આટલા મેં 10⁻4 ઘાત છે એટલે 0.0007 હવે એટલું તમે 55.55 માં ઉમેરો તેને કઈ ફેર પડે એટલે આપણે અહીંયા અવગણી નાખ્યું છે, પણ આ તો મોલ મળ્યા અને આપણે જોઈએ છે મિલીમોલ। તો શું કરશું, મોલ માંથી મિલીમોલ જોતા હોય તો મોલ ને 1000 વડે ગુણી નાખવાના, તો n બરાબર 7.16 ગુણ્યા 10⁻4 ઘાત એમણે 1000 એટલે 10⁻3 ઘાત વડે ગુણી નાખો તો મોલ શું થઈ જશે, મિલીમોલ થઈ જશે। તો n બરાબર 7.16 ગુણ્યા 10⁻4 પ્લસ 3 -1 આવશે ને, તો n બરાબર 0.716 મિલીમોલ। તો આ મળી ગયો આપણને જવાબ કે 293 કેલ્વિન તાપમાને 1 લીટર પાણી ઉપરથી જ્યારે આટલા દબાણે તમે નાઇટ્રોજન પસાર કરશો તો 1 લીટર પાણીમાં માત્ર 0.716 મિલીમોલ નાઇટ્રોજન છે એ દ્રાવ્ય થશે। ક્લિયર? ચાલો હવે લખાણ સંબંધિત પ્રશ્ન આવે છે 2.6 જોજી અને રકમ વાંચો શું કહે છે। લખાણ સંબંધિત પ્રશ્ન 2.6 H2S એક વિષાલુ એટલે ઝેરી H2S હાઇડ્રોજન સલ્ફાઇડ એક વિષાલુ વાયુ જે સડેલા ઈંડા જેવી વાસ ધરાવે છે। જો કે H2S ની વાસ હજી તમને ખબર નહીં હોય કારણ કે તમારા સંપર્કમાં એ નથી આવ્યો, પણ આવશે 12મા ધોરણમાં જ્યારે પ્રેક્ટિકલ ચાલુ થશે એ પ્રેક્ટિકલમાં જે બીજો પાર્ટ આવે છે ક્વોલિટેટિવ એનાલિસિસ કે અજ્ઞાત પદાર્થમાં રહેલ ધન આયન અને ઋણ આયનની ઓળખ કરવી 15 માર્કનો એક પ્રેક્ટિકલ ગુજરાત બોર્ડની એક્ઝામમાં તમારે પૂછાય છે પ્રેક્ટિકલ એક્ઝામની અંદર। એટલે ઈ જ્યારે પ્રયોગ આવશે ત્યારે હાઇડ્રોજન સલ્ફાઇડના સંપર્કમાં તમે આવશો। આમ જુઓ તો હાઇડ્રોજન સલ્ફાઇડ છે ઈ વાયુ છે
પણ 12મા ધોરણના પ્રેક્ટિકલમાં હાઇડ્રોજન સલ્ફાઇડ છે એનું દ્રાવણ બનાવીને આપવામાં આવે છે, એટલે વાયુ છે અને પાણીમાં ઓગાળી એનું દ્રાવણ બનાવી અને દ્રાવણ છે એનો ઉપયોગ છે એ કરવામાં આવે છે. એક ઝેરી વાયુ છે, પણ એટલો બધો ઝેરી નથી કે આપણા શ્વાસમાં જાય તો આપણે મૃત્યુ પામી, પ્રમાણમાં થોડોક ઝેરી છે અને સડેલા ઈંડા જેવી વાસ ધરાવે છે, એકદમ અણગમતી વાસ છે. તેનો ઉપયોગ ગુણાત્મક પૃથ્થકરણમાં, એટલે આમે જે પ્રયોગ કીધા ને ક્વોલિટેટિવ એનાલિસિસ, એનું ગુજરાતી થાય ગુણાત્મક પૃથ્થકરણ, એમાં કરવામાં આવે છે. તો આ તો ખાલી જાણકારી આપી છે. પ્રશ્ન અહીંથી ચાલુ થાય છે, જો H2S ની પાણીમાં દ્રાવ્યતા, H2S ની STPA પાણીમાં દ્રાવ્યતા મોલાલિટીમાં આપેલી છે, કેટલી આપેલી છે? 0.195 મોલલ હોય તો હેનરી અચળાંકની ગણતરી કરો. પાણીમાં તમને દ્રાવ્યતા આપી છે 0.195 મોલલ, મોલાલિટીમાં દ્રાવ્યતા આપી છે, તો હેનરી અચળાંક KH છે એની ગણતરી કરવાની છે. ચાલો, હેનરી અચળાંક ગણવું હોય તો એના માટે આપણી પાસે એક જ સૂત્ર છે, હેનરીના નિયમનું સૂત્ર, P બરાબર KH into X. ત્રણ વસ્તુ આવે છે હેનરીના નિયમના સૂત્રની અંદર. એક P એટલે દબાણ છે, એક KH હેનરી અચળાંક છે અને એક X મોલન્સ છે. જો તમારે હેનરી અચળાંક જોતો હોય તો બાકીની બે વસ્તુ છે એ ભેગી કરવી. બાકીની બે વસ્તુની અંદર એક દબાણ અને એક મોલન્સ. પહેલા મોલન્સની તૈયારી કરીએ. 0.195 મોલલ H2S નું દ્રાવણ પાણીમાં કીધું છે, એટલે જલીય દ્રાવણ લખું. જલીય દ્રાવણ એટલે, ચાલો સાંદ્રતાઓ આપણે ભણી ગયા છીએ એટલે હવે ખબર પડે આ દ્રાવણ કઈ રીતે બની શકે. 0.195 મોલલ, મોલાલિટી આપી છે એટલે પહેલેથી 1 કિલોગ્રામ પાણી, દ્રાવક 1 કિલોગ્રામ અને પ્લસ 0.195 મોલ H2S હાઇડ્રોજન સલ્ફાઇડ. એટલે પહેલા તમારે 1 કિલોગ્રામ પાણી લેવાનું છે અને એની અંદર 0.195 મોલ H2S દ્રાવ્ય કરવાનો છે. જે દ્રાવણ બનશે એ 0.195 મોલલ દ્રાવણ બનશે. હવે 1 કિલોગ્રામ પાણી છે તો એને હું 1000 ગ્રામ પાણી એ લખી શકું ને? આ લખાય, કોઈ ના નો પાડે. 1 કિલોગ્રામ બરાબર શું થાય? 1000 ગ્રામ. હવે પાણીના મોલ મેળવી લઉં, કારણ કે H2S ના મોલ તો સીધા છે જ મારી પાસે. પાણીના મોલ બરાબર વજનના છેદમાં અભાર. વજન કેટલું? 1000, અભાર 18, પાણીનો અણુભાર 18, ભાગાકાર કરશો તો 55.55. ચાલો, પાણીના મોલ મળી ગયા. H2S ના મોલ કેટલા છે? તો કે ઈ તો અહીંયા કીધું છે 0.195. ચાલો, હવે મોલન્સ જોતા હોય તો H2S ના મોલન્સ બરાબર H2S ના મોલ છેદમાં કુલ મોલ. હા, H2S ના મોલ 0.195, કુલ મોલમાં H2S ના મોલ 0.195 અને પાણીના મોલ 55.55. કરી નાખો હિસાબ, એટલે H2S ના મોલન્સ તમને મળી જશે 0.0035. બરોબર, એક સ્ટેપ કાપું છું, આનો સરવાળો તમારી જાતે કરી લેજો. 0.0035 આ મળી ગયા H2S ના મોલન્સ. હાલો, હવે દબાણ, તો STPA દબાણ કેટલું હોય? STPA દબાણ હોય 1 વાતાવરણ. આને જો 12 માં ફેરવવું હોય તો જનરલી 1 વાતાવરણ બરાબર આપણે 1 બાર લઈએ છીએ, પણ એક્ઝેક્ટ 1 બાર નથી થતું. આપણને ખબર છે વાતાવરણ એકમ છે એ મોટો છે અને 12 એકમ છે એ નાનો છે. 1 વાતાવરણ બરાબર 0.987 બાર થાય છે, યાદ રાખજો. કદાચ તમે 1 બાર લઈ લો તો બહુ જવાબમાં જાજુ વેરિએશન નહીં આવે, જનરલી 1 જેવું જ છે. 0.99 તો થઈ ગયું, પણ જો એક્ઝેક્ટ મૂલ્ય ખબર હોય તો આપણે ઈ જ લેવાનું. એટલે અહીંયા દબાણ આપણને મળી ગયું 0.987 બાર. હવે હેનરીનો નિયમ મૂકી. ચાલો, હેનરીના નિયમ મુજબ શું છે? હેનરીનો નિયમ
P બરાબર KH ઇન્ટુ X. તમારે KH જોતો છે તો X ને આ બાજુ આવવા દો તો P ના છેદમાં આવ્યો X. P એટલે દબાણ 0.987 અને X નું મૂલ્ય મળ્યું 0.0035 બરાબર KH. કરી નાખો ભાગાકાર 0.987 ભાગ્યા 0.0035 એટલે KH નું મૂલ્ય આવશે 282 એકમ આવશે 12 કારણ કે આ તમે 12 માં મૂક્યું છે ને તો આ રીતે H2S માટે હેનરી અચળાંકનો એકમ થશે હેનરી અચળાંક થશે 282 બાર. જોઈએ એક વખત હવે લખાણ સંબંધિત પ્રશ્ન 2.7 વિચારો જી. લખાણ સંબંધિત પ્રશ્ન 2.7 જો જી. રકમ વાંચો શું કહેવા માંગે છે. પેલા રકમ 2 વાર વાંચી લેવાની એટલે 50% દાખલો તો મનમાં થઈ જાય જો રકમ સમજાય તો. રકમમાં એવું કીધું છે પાણીમાં CO2 માટેનો હેનરી અચળાંક 298 કેલ્વિન તાપમાન. લખાણ સંબંધિત પ્રશ્ન 2.7 298 કેલ્વિન તાપમાન કીધું છે. CO2 માટે હેનરી અચળાંકનું મૂલ્ય આપણને કહી દીધું છે. ચાલો હેનરી અચળાંકનું મૂલ્ય કેટલું છે 1.67 ગુણ્યા 10⁸ પાસ્કલ. 1.67 ગુણ્યા 10⁸ પાસ્કલ બરોબર. દબાણનો એક એકમ પાસ્કલ છે એટલે હેનરી અચળાંકનો એકમ પાસ્કલ થઈ શકે છે. 298 કેલ્વિન તાપમાને 2 atm CO2 દબાણ હેઠળ CO2 નું દબાણ આપેલું છે પ્રેશર ઓફ CO2 2.5 atm. atm એટલે વાતાવરણ એટમોસ્ફિયર બરોબર. સંકુલિત કરેલા 500 ml સોડા વોટરમાંના CO2 ના જથ્થાની ગણતરી કરો. સોડા વોટર કહી દીધું છે 500 ml છે. સોડા વોટર એટલે શું થાય ખબર છે? સાદી સોડા. સોડા વોટરનું કદ કહી દીધું છે 500 ml અને આની અંદર તમારે CO2 નો જથ્થો એટલે વજન ગણવાનું છે કે ભાઈ 500 ml સોડા વોટર હોય તો એની અંદર CO2 કેટલો દ્રાવ્ય થયેલો હોય. સીધો તમને CO2 નો જથ્થો નહીં મળે પણ પેલા તમારે CO2 ના મોલ ગણવા પડશે બરોબર. CO2 ના મોલ મળી જાય પછી મોલ ઉપરથી તમને વજન મળી જશે. મોલ ઉપરથી વજન કઈ રીતે મળે? વજન બરાબર મોલ ગુણ્યા અણુભાગ. તો પેલા CO2 ના મોલ મેળવવા પડશે. CO2 ના મોલ સીધા નહીં મળે. પેલા શું મળશે તો કે CO2 ના મોલન્સ મળશે. CO2 ના મોલન્સ મળી જાય એના ઉપરથી મોલ અને મોલ ઉપરથી વજન. પણ CO2 ના મોલન્સ કઈ રીતે ગણશો તો એના માટે આપણી પાસે હેનરીનું સૂત્ર છે P બરાબર KH ઇન્ટુ X. તો આ સૂત્રની અંદર જો P અને KH બે મૂકી દો જો કે બે વસ્તુ આપણને આપેલી છે KH આપેલ છે અને P આપેલ છે. આ બે વસ્તુ તમે મૂકી દો એટલે તમને મોલન્સનું મૂલ્ય છે એ મળી જશે. પણ પ્રશ્ન એ છે કે અહીંયા KH છે એ પાસ્કલમાં છે અને P છે એ વાતાવરણમાં છે. તો પેલા બેયના એકમ સરખા કરવા પડશે ને. કા બે છે એને પાસ્કલમાં ફેરવી નાખો અને કા બેયને વાતાવરણમાં ફેરવી નાખો. અંશ છેદમાં આવશે એટલે બે ઉડવાના જ છે. એટલે કા બેયને પાસ્કલમાં ફેરવો અને કા બેયને વાતાવરણમાં ફેરવો. ચાલો બેયને પાસ્કલમાં ફેરવી નાખીએ. આ તો પાસ્કલમાં છે જ. એટમોસ્ફિયર છે એને પાસ્કલમાં ફેરવવું હોય તો એક કન્વર્ઝન યાદ રાખજો. 1 atm બરાબર 1.01325 ગુણ્યા 10⁵ પાસ્કલ બરોબર. એક વાતાવરણ બરાબર 1.01325 ગુણ્યા 10⁵ પાસ્કલ. આના બરાબર 1 atm બરાબર આટલું થશે. તો આપણી પાસે અઢી એટીએમ છે તો 2.5 atm બરાબર કેટલા પાસ્કલ? તો દબાણ બરાબર 2.5 ગુણ્યા 1.01325 ગુણ્યા 10⁵ કરી નાખો હિસાબ કરશો એટલે જવાબ આવશે
2.53 ગુણ્યા 10⁵ પાસ્કલ। ચાલો હવે બે પાસ્કલ માં ફરી ગયા, દબાણ એ પાસ્કલ માં આવી ગયું અને હેનરી અચળાંક એ પાસ્કલ માં છે। તો હવે સીધું સૂત્ર મૂકું છું, હેનરી ના નિયમ મુજબ। શું હેનરી નો નિયમ છે ભાઈ? P બરાબર KH ઇન્ટુ X, મોલ અંશ મારે જોઈએ છે તો X બરાબર P ના છેદમાં KH। P એટલે દબાણ, કેટલું દબાણ છે તો કે 2.533 125 ગુણ્યા 10⁵ અને છેદમાં હેનરી અચળાંક કેટલો છે 1.67 ગુણ્યા 10⁸। કરી નાખો ભાગાકાર, તો અહીંયા તમને મળશે 0.00152 0.00152 આ મળ્યા CO2 ના મોલ અંશ। પણ તમારે તો CO2 ના મોલ જોઈએ છે ને, અને CO2 ના મોલ માટે શું કરવું પડશે? બેયના મોલ જોઈએ, CO2 અને પાણીના મોલ। તો પાણીના મોલ માટે અહીંયા સોડા વોટરનું કદ આપ્યું છે, કેટલું આપ્યું છે 500 ml, બરોબર। હવે સોડા વોટર એટલે શું થાય? CO2 પ્લસ પાણી થશે, પણ પાણીની સાપેક્ષમાં CO2 છે એ બહુ ઓછો દ્રાવ્ય હોય। CO2 અધ્રુવીય અણુ છે, ખ્યાલ છે ને? CO2 નું બંધારણ આ રીતે હોય છે, રેખીય બંધારણ છે। જેટલી ધ્રુવીયતા આ બાજુ હોય એટલી જ ધ્રુવીયતા આ બાજુ હોય, બે ધ્રુવીયતા સમાન પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે દ્વિધ્રુવીય ચાક માત્ર 0 થાય તો CO2 છે એ અધ્રુવીય અણુ થશે। હવે CO2 અધ્રુવીય અને પાણી ધ્રુવીય, તો CO2 ની પાણીમાં દ્રાવ્યતા બહુ ઓછી હોય છે, એટલે સોડા વોટરમાં CO2 બહુ ઓછો ઓગળેલો હોય છે। તો આ 500 ml જે સોડા વોટર છે એમાં કદાચ 0.005 ml CO2 હશે, તો એટલો આપણે અવગણી નાખીએ તો જે સોડા વોટરનું કદ છે એને જ પાણીનું કદ લઈ શકીએ। તો સીધું હું અહીંયા પાણીનું કદ લઈ લઉં છું 500 ml, બરોબર। પાછું કહું છું આ 500 ml છે એ સોડા વોટરનું કદ છે। સોડા વોટર એટલે CO2 પ્લસ પાણી થાય, પણ CO2 અવગણીય હોય છે, એટલે જે સોડા વોટરનું કદ છે એ જ મેં પાણીનું કદ લઈ લીધું। આના બરાબર હું 500 ગ્રામ પાણી લખી શકું। શું કામ? કારણ કે પાણીની ઘનતા 1 છે, પાણીની ઘનતા 1 હોવાથી પાણીનું કદ અને વજન સરખા થાય। તો હવે પાણીના મોલ મળી જાય ભાઈ, પાણીના મોલ બરાબર વજન છેદમાં અભા। વજન કેટલું 500 ગ્રામ અને અભા 18, 500 ભાગ્યા 18 કરો એટલે પાણીના મોલ મળશે 27.78, બરોબર। પાણીના મોલ મળી ગયા। CO2 ના મોલ તારી લઈ, ધારો કે CO2 ના મોલ કેટલા ધારી લેવું? X ધારી લઈએ, હાલો ગમે એ ધારી શકીશ। હવે CO2 ના મોલ્સનું સૂત્ર મૂકીએ, X of CO2 is equal to N of CO2 upon N of CO2 plus N of H2O, બરોબર। ઘટકના મોલ છેદમાં કુલ મોલ। હવે CO2 ના મોલ અંશ 0.00152, CO2 ના મોલ X ધાર્યા આપણે X પ્લસ 27.78। હવે પાછું એક વખત CO2 અધ્રુવીય અણુ છે, પાણી ધ્રુવીય છે, એટલે CO2 ની પાણીમાં દ્રાવ્યતા બહુ ઓછી હોય છે, તો X ની સાપેક્ષમાં પાણીના મોલ ખૂબ વધારે અથવા પાણીના મોલની સાપેક્ષમાં X નું મૂલ્ય છે એ બહુ ઓછું હોય છે। આમ હોવાથી 27.78 પ્લસ X is nearly equal to 27.78 લઈ લઈ તો 0.00152 બરાબર X ના છેદમાં 27.78, તો X બરાબર 0.00152 ગુણ્યા 27.78, તો CO2 ના મોલ બરાબર કેટલા થશે? કરો ગુણાકાર,
0.042 0.042 ચાલો CO2 ના મોલ મળી ગયા, પણ મારે જોઈએ છે CO2 નું વજન જોતું હોય તો CO2 નું વજન બરાબર મોલ ગુણ્યા અણુભાર. હવે CO2 નો અણુભાર કેટલો, તો કે ઈ કેલ્ક્યુલેટર માં ગણી નાખો સીધો. કાર્બન નો પરમાણુ ભાર 12 અને ઓક્સિજન નો પરમાણુ ભાર 16 ગુણ્યા 2 એટલે 32 પ્લસ 12 એટલે થશે 44. ચાલો આ બે નો ગુણાકાર કરી નાખો 0.042 ગુણ્યા 44 એટલે જવાબ આવશે 1.848 ગ્રામ. તો આ થઈ ગયું CO2 નું વજન. બરોબર, તો આ રીતે તમે CO2 નું વજન છે એ મેળવી શકો છો. જોઈ લો એક વખત વ્યવસ્થિત. ક્લિયર? તો લખાણ સંબંધિત પ્રશ્ન 2 આપણને અહીંયા આપેલા છે. 2 પ્રશ્ન છે એ કમ્પ્લીટ થયા. હવે પછી પ્રવાહીના બાષ્પ દબાણની ચર્ચા આપેલી છે. પ્રવાહીનું બાષ્પ દબાણ કેને કહેવાય? હવે બાષ્પ દબાણની 11મા ધોરણમાં વિગતવાર ચર્ચા કરી ગયા છો તમે. 2 જગ્યાએ બાષ્પ દબાણ આવી ગયું છે. એક સંતુલન ચેપ્ટરમાં આવેલું છે બાષ્પ દબાણ, અને એક 5મા ચેપ્ટરમાં દ્રવ્ય અવસ્થા પ્રવાહી અને વાયુ, એમાં 5મા ચેપ્ટરની અંદર વિગતવાર આપેલું છે. 11મા ધોરણની ભાઈ આમાં ડગલે ને પગલે જરૂર પડશે. 11મું ધોરણ જો નબળું હશે તો આ ચેપ્ટર સમજવામાં થોડીક તકલીફ પડશે. એટલે 11મું ધોરણ છે એ એકદમ ક્લિયર કટ, જેને હજી બાકી રહી ગયું હોય ધીમે ધીમે મળજો કરવા. JEE નીટ ગુજકેટ આ બધાયમાં 11મા ધોરણની જરૂર પડશે. 11મું ધોરણ છે એ 12માનો પાયો છે. એટલે ઉષ્માગતિશાસ્ત્ર, સંતુલન, દ્રવ્ય અવસ્થા, પ્રવાહી વાયુ, આ બધાય ચેપ્ટર, હાઇડ્રોકાર્બન ચેપ્ટર છે, S વિભાગ, P વિભાગ છે, આ બધાય ચેપ્ટર છે એની 12મામાં વારંવાર જરૂર પડશે. 3જું ચેપ્ટર છે તત્વોના ગુણધર્મો, તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા. હજી P વિભાગ ને DF વિભાગ આવશે ને એટલે આની જરૂર પડશે. હવે આ પછીનો જે કન્સેપ્ટ આવે છે, આપણે હજી સ્વાધ્યાયની અંદર હેનરી અચળાંકના 2-3 દાખલા આપેલા છે. નેક્સ્ટ લેક્ચરની અંદર પેલા એ 2 દાખલા સ્વાધ્યાયના છે એ આપણે કમ્પ્લીટ કરશું, અને ત્યારબાદ બાષ્પ દબાણની થિયરી ચાલુ કરશું. પણ બાષ્પ દબાણની થિયરીમાં અહીંયા બાષ્પ દબાણ કેને કહેવાય ને શું હોય ની બહુ વિગતવાર આપણને નથી આપ્યું. 11મા ધોરણમાં તમારે આવી ગયું છે. NCERT નો નિયમ છે એ કોઈ પણ વસ્તુ છે એ બીજી વખત રિપીટ નથી કરતું, ખાલી કાઉન્સમાં આપી દે તમે 11માં જોઈ ગયા છો, અને સાચી વાત છે તમે જોઈ ગયા છો. એટલે તમારે ત્યાંથી વ્યવસ્થિત કરવું પડે. એટલે હવે આગળની થિયરી સમજતા પહેલા તમારે 11માં 5મું ચેપ્ટર દ્રવ્ય અવસ્થા વાયુ અને પ્રવાહી છે, એમાં જે પ્રવાહીનો પાછળ ભાગ આપ્યો છે ત્યાં એક જગ્યાએ બાષ્પ દબાણનો ટોપિક આપેલો છે. એટલે પેલા બાષ્પ દબાણનો ટોપિક કમ્પ્લીટ કરી લેવાનો છે, પછી જ આના પછીની થિયરીમાં મેળ પડશે. બરોબર, ઉપર છેલ્લું બાષ્પ દબાણ કેને કહેવાય ને આપ્યું છે, હું સમજાવીશ હોતી. 11માં જે વસ્તુ આપેલી છે એ સમજાવીશ, પણ થોડુંક સ્પીડમાં સમજાવીશ, કારણ કે આપણે 12માની થિયરીને ધ્યાનમાં લેવાની છે, એને પ્રાધાન્ય આપવાનું છે. એટલે 11માનું જો તમે થોડુંક વાંચેલું હશે ને તો ફટાફટ છે એ સમજાઈ જશે. બરોબર, તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બાષ્પ દબાણના 2 નિયમો છે, રાઉલ્ટે આપેલા નિયમો છે, એ મોસ્ટ આઈએમપી હેનરીના નિયમની જેમ જ છે, અને એના ઉપરથી ને ઘણા દાખલા છે. એટલે રાઉલ્ટના નિયમની સમજૂતી માટે પહેલા આપણે બાષ્પ દબાણની માહિતી મેળવવી પડશે. આના પછીનો ટોપિક જે રાઉલ્ટના નિયમ માટેનો આવે છે, તો બાષ્પ દબાણ જો વ્યવસ્થિત ફાવતું હશે ને તો રાઉલ્ટનો નિયમ છે એ એકદમ રેડી થઈ જશે. એના દાખલા સૂત્ર આધારિત જ દાખલા છે, એટલે એમાં કઈ ચિંતા છે નહીં. જો સૂત્ર આવડતા હોય તો દાખલા આવડે, ખાલી કિંમતો તમારે મૂકવાની એટલે જવાબ છે એ મળી જાય. બરોબર, તો નેક્સ્ટ લેક્ચરની અંદર હજી હેનરી અચળાંકના સ્વાધ્યાયમાં 2 દાખલા છે એ કરશું, અને ત્યારબાદ રાઉલ્ટનો નિયમ બાષ્પ દબાણ માટેના ટોપિકનો છે એ કરશું. બરોબર, અત્યારે અહીંયા સુધી આપણે રાખીએ છીએ.